નામ ધર્મેશ પટેલ છે અને એકવાર ફરીથી તમારું સ્વાગત છે મારી ચેનલ વેબ ડેવલપમેન્ટ ટ્યુટોરિયલ્સમાં. આજના આ ટ્યુટોરિયલ્સમાં આપણે જાવાસ્ક્રિપ્ટ ઓપરેટર વિશે માહિતી મેળવીશું. અગાઉના વિડીયોમાં આપણે જોયું હતું કે ડેટા ટાઈપ્સ કયા કયા પ્રકારના છે અને એમને કઈ રીતે ઉપયોગ કરવામાં આવે છે. તો આજના ટ્યુટોરિયલમાં આપણે માહિતી મેળવીશું જાવાસ્ક્રિપ્ટ ઓપરેટર વિશે. તો ચાલો શરૂ કરીએ. ઓપરેટર્સ ઇન જાવાસ્ક્રિપ્ટ. હવે પહેલો સવાલ એ થાય કે વોટ આર ઓપરેટર્સ ઇન જાવાસ્ક્રિપ્ટ, એટલે કે જાવાસ્ક્રિપ્ટમાં ઓપરેટર શું છે? તો ઓપરેટર્સ આર સિમ્બોલ્સ ઓર કીવર્ડ્સ that tell the JavaScript engine to perform some sort of actions. બરાબર, એટલે કે ઓપરેટર્સ એટલે સિમ્બોલ અથવા કીવર્ડ હોય છે જે જાવાસ્ક્રિપ્ટ એન્જિનને સૂચન કરે છે કે તેણે કેવા પ્રકારની ક્રિયાઓ એટલે કે એક્શન્સ કરવાના છે. બરાબર. ફોર એક્ઝામ્પલ, ધ એડિશન એટલે કે પ્લસ સાઇન સિમ્બોલ ઇઝ એન ઓપરેટર that tells JavaScript engine to add two variables or values. બરાબર, એટલે કે ઉદાહરણ તરીકે જોઈએ તો અહીંયા એડિશન એટલે કે જે પ્લસ સિમ્બોલ છે તે એક ઓપરેટર છે જે જાવાસ્ક્રિપ્ટ એન્જિનને સૂચન કરે છે કે તેણે બે વેરિયેબલ અથવા કિંમતોનો સરવાળો કરવાનો છે. બરાબર. While the equal to, greater than or less than symbols are the operators that tells JavaScript engine to compare two variables or values and so on. એટલે કે જ્યારે equal to એટલે આ રીતે equal to, greater than અને less than એ ઓપરેટરના સિમ્બોલ છે જે જાવાસ્ક્રિપ્ટ એન્જિનને સૂચન કરે છે કે તેણે બે વેરિયેબલ અથવા વેલ્યુનું કમ્પેરિઝન એટલે કે સરખામણી કરવાની છે. અને આ જ રીતે અલગ અલગ ઓપરેટર્સમાં પ્રક્રિયાઓ થતી હોય છે. ત્યારબાદ ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે અ સિમ્પલ એક્સપ્રેશન એટલે કે અહીંયા એક ઉદાહરણ આપેલું છે કે 4 + 5 = 9. બરાબર. તો અહીં 4 and 5, બરાબર, એટલે જે આ 4 છે અને આ 5 છે એને ઓપરાન્ડ્સ કહેવામાં આવે છે અને જે આ પ્લસ સાઇન છે એને ઓપરેટર કહેવામાં આવે છે. બરાબર, એટલે કે જે કિંમત અથવા વેરિયેબલ છે એ કિંમતોને ઓપરાન્ડ કહેવામાં આવે છે અને જે એક્શન કે જે પ્રોસેસ કે જે પ્રક્રિયા કરવાની છે એને ઓપરેટર કહેવામાં આવે છે જેની મદદથી એ કરવાની છે પ્રક્રિયા. બરાબર. ત્યારબાદ આગળ જોઈએ તો the different operators used in JavaScript. તો એવા કયા કયા ઓપરેટર્સ છે કે જેનો જાવાસ્ક્રિપ્ટ ની અંદર ઉપયોગ કરવામાં આવે છે? તો જાવાસ્ક્રિપ્ટ સપોર્ટ ધ ફોલોઇંગ ટાઇપ્સ ઓફ ઓપરેટર. બરાબર, કયા કયા છે? તો પહેલું છે એમાં arithmetic ઓપરેટર, સેકન્ડ ઇઝ અસાઇનમેન્ટ ઓપરેટર, થર્ડ ઇઝ કમ્પેરિઝન ઓપરેટર, ફોર્થ ઇઝ લોજિકલ ઓર રિલેશનલ ઓપરેટર્સ એન્ડ 5 ઇઝ કંડિશનલ ઓર ટર્નરી ઓપરેટર્સ. તો વારા પરથી આપણે એક પછી એક દરેક ઓપરેટર વિશે જાણીશું અને સમજીશું કે કઈ રીતે એનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચાલો શરૂ કરીએ પહેલા arithmetic operators થી. The arithmetic operators are used to perform common arithmetical operations such as addition, subtraction, multiplication, division, etc. Okay, એટલે કે arithmetic ઓપરેટરનો ઉપયોગ સામાન્ય અંકગણિતીય પ્રક્રિયાઓ જેમ કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર જેવી ગાણિતિક પ્રક્રિયાઓ કરવા માટે થાય છે. Here's a complete list of JavaScript arithmetic operators. એટલે કે અહીં આવી કેટલીક જાવાસ્ક્રિપ્ટની arithmetic ઓપરેટર્સનું લિસ્ટ આપેલું છે કે જેનો ઉપયોગ જાવાસ્ક્રિપ્ટમાં કરવામાં આવે છે. તો તમે જોઈ શકશો આ ટેબલમાં અહીંયા પહેલી કોલમમાં ઓપરેટર્સનું લિસ્ટ છે, બીજી કોલમમાં એનું ડિસ્ક્રિપ્શન આપેલું છે, ત્રીજી કોલમમાં એક્ઝામ્પલ છે અને ચોથી કોલમમાં રિઝલ્ટ આપેલ છે. બરાબર. તો અહીં પહેલો ઓપરેટર છે પ્લસ, આ જે છે સિમ્બોલ બતાવે છે તમને ઓપરેટર્સના.
અને આ એનું નામ છે. તો પહેલો છે પ્લસ એટલે કે એડિશન ઓપરેટર, નું એક્ઝામ્પલ આપેલ છે x પ્લસ વાય. ઓકે, અહીંયા તમે ડોલર સાઇનને અત્યારે ઇગ્નોર કરજો, બરાબર. ઓકે, એનું રિઝલ્ટ શું આવશે? તો સમ ઓફ x એન્ડ y, એટલે કે x અને y નો સરવાળો. ત્યારબાદ માઇનસ ઓપરેટર છે, જેને આપણે સબસ્ટ્રેક્શન કહીએ છીએ, બરાબર. તો એનું એક્ઝામ્પલ આવશે x માઇનસ વાય, આ રીતે, એટલે કે ડિફરન્સ ઓફ x એન્ડ y, એટલે કે x અને y વચ્ચેનો તફાવત, અથવા તો બાદબાકી. ત્યારબાદ છે મલ્ટિપ્લિકેશન ઓપરેટર, બરાબર, એટલે કે એક્ઝામ્પલ x મલ્ટીપ્લાય y, એનું રિઝલ્ટ આવશે તો પ્રોડક્ટ ઓફ x એન્ડ y, એટલે કે x અને y નો ગુણાકાર. ત્યારબાદ બાદબાકી, સોરી, ડિવિઝન એટલે કે ભાગાકાર, તો x ડિવાઇડેડ બાય y, એટલે કે એનો રિઝલ્ટ આવશે તો ક્વોન્ટિયન્ટ ઓફ x એન્ડ y, બરાબર, x ભાગ્યા y. ત્યારબાદ છે મોડ્યુલસ, કે જે આપણે પર્સન્ટેજ સાઇનથી ઓળખીએ છીએ, પણ એને પ્રોગ્રામ ભાષામાં એને મોડ્યુલસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર, મોડ્યુલસ. તો એનું એક્ઝામ્પલ જોશું તો x મોડ્યુલસ y, રિઝલ્ટ જોશું તો રિમાઇન્ડર ઓફ x ડિવાઇડેડ બાય y, એટલે કે x ને જ્યારે y વડે ભાગવામાં આવશે તો એની જે શેષ આવશે એને રિમાઇન્ડર તરીકે ઓળખવામાં આવે છે. તો એ આપણો જવાબ આવશે. આગળ જે એનું એક્ઝામ્પલ જોઈએ આપણે એરિથમેટિક ઓપરેટર્સનું. તો અહીં તમે જોશો કે વેરિયેબલ x બરાબર 10 કિંમત લેવામાં આવે છે અને વેરિયેબલ y બરાબર 4 કિંમત લેવામાં આવે છે. તો એની પર આપણે અલગ અલગ એરિથમેટિક ઓપરેટર્સને પરફોર્મ કરીએ તો એલર્ટ ની મદદથી આપણે આઉટપુટ મેળવશું x પ્લસ y. તો અહીંયા તમે જોશો કે x પ્લસ y કેટલા થશે? 10 પ્લસ 4, એટલે કે આપણું આઉટપુટ આવશે 14. એ જ રીતે એલર્ટ x માઇનસ y, બરાબર, એટલે x માઇનસ y એટલે 10 માઇનસ 4, તો આપણું આઉટપુટ આવશે 6. એ જ રીતે એલર્ટ x મલ્ટીપ્લાય y, તો x મલ્ટીપ્લાય y એટલે આઉટપુટ આવશે આપણું 40. એ જ રીતે એલર્ટ x ડિવાઇડેડ બાય y, ઓકે, 10 ડિવાઇડેડ બાય 4, તો આપણું આઉટપુટ આવશે 2.5. એ જ રીતે એલર્ટ x મોડ્યુલસ y, એટલે કે આપણી આઉટપુટ આવશે 2, બરાબર. જે શેષ આવશે એ આપણું આઉટપુટ આવશે મોડ્યુલસની અંદર. ઓકે, ખ્યાલ આવી ગયો એરિથમેટિક ઓપરેટર વિશે? ઓકે, ચાલો હવે આપણે આગળ જઈએ. સેકન્ડ છે અસાઇનમેન્ટ ઓપરેટર્સ. The assignment operators are used to assign value to variable, બરાબર, એટલે કે અસાઇનમેન્ટ ઓપરેટરનો ઉપયોગ વેરિયેબલને વેલ્યુ અસાઇન કરવા માટે થાય છે. તો અહીં તમે ટેબલમાં જોઈ શકશો કે અસાઇનમેન્ટ ઓપરેટર કયા કયા છે એનું લિસ્ટ આપેલું છે. તો અહીંયા પહેલો જે ઓપરેટર છે એના વિશે આપણે જાણીએ છીએ, કારણ કે આપણે અગાઉના એક્ઝામ્પલોમાં એનો ઉપયોગ કર્યો છે. અસાઇનમેન્ટ ઓપરેટર નામ છે અસાઇનમેન્ટ. એક્ઝામ્પલ જોશો x ઇઝ ઇક્વલ ટુ y, બરાબર, ઇઝ ધ સેમ x ઇઝ ઇક્વલ ટુ y, બરાબર. એ જ રીતે પ્લસ ઇક્વલ, ઓકે, સિમ્બોલ આ રીતે છે પ્લસ ઇક્વલ. એને નામ છે, એનું નામ છે એડ એન્ડ અસાઇન. ઓકે, એટલે એડ કરવામાં આવે છે ને પછી અસાઇન કરવામાં આવે છે. તો x પ્લસ ઇક્વલ એનો સાઇન છે. ઓકે, અહીંયા થોડી ભૂલ છે, તમે સુધારી લેજો. અહીંયા y આવશે વેલ્યુ, એનું સિમ્પલ ફોર્મ આવશે x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. ઓકે, એ જ રીતે અહીંયા માઇનસ ઇક્વલ છે, એટલે કે સબસ્ટ્રેક્ટ એન્ડ અસાઇન, એટલે કે x માઇનસ ઇક્વલ ટુ y. ઓકે, એનું સિમ્પલ ફોર્મ આવશે x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ y. એ જ રીતે મલ્ટીપ્લાય ઇક્વલ, એટલે કે મલ્ટીપ્લાય એન્ડ અસાઇન, x મલ્ટીપ્લાય ઇક્વલ y. એનું સિમ્પલ ફોર્મ આવશે x ઇઝ ઇક્વલ ટુ x મલ્ટીપ્લાય y. એ જ રીતે ડિવિઝન સિમ્બોલ એન્ડ ઇક્વલ, એટલે કે ડિવાઇડ એન્ડ અસાઇન ક્વોટિયન્ટ. ઓકે, એનું એક્ઝામ્પલ આવશે x ડિવાઇડેડ બાય એન્ડ ઇક્વલ y, એટલે એનું સિમ્પલ ફોર્મ આવશે x ઇઝ ઇક્વલ ટુ x ડિવાઇડેડ બાય y. એ જ રીતે મોડ્યુલસ ઇક્વલ, એટલે કે ડિવાઇડ એન્ડ અસાઇન મોડ્યુલસ. ઓકે, તો એનું સિમ્પલ એક્ઝામ્પલ આવશે x મોડ્યુલસ ઇક્વલ y, સિમ્પલ ફોર્મ આવશે x ઇઝ ઇક્વલ ટુ x મોડ્યુલસ y. ઓકે, આનો એક્ચ્યુઅલ ફોર્મ આપેલા છે, બરાબર.
આ સિમ્બોલના અનુસાર ઓપરેટર સિમ્બોલના અનુસાર જ્યારે આ એનો સિમ્પલ ફોર્મ આપેલા છે. ઓકે, ચાલો ઉદાહરણ દ્વારા સમજીએ આપણે અસાઇનમેન્ટ ઓપરેટર્સ. ઓકે, તો અહીંયા આપણે પહેલા જોશું કે વેરિયેબલ x ડિક્લેર કરેલ છે, બરાબર. વેરિયેબલ કે આ કોમેન્ટ દ્વારા દર્શાવેલ છે કે ડિક્લેર કરેલ છે. ત્યારબાદ x ની કિંમત 10 લીધેલી છે. ઓકે, હવે વેલ્યુ પ્રિન્ટ કરવામાં આવે છે. એલર્ટ બોક્સની મદદથી આપણે વેલ્યુ આઉટપુટ મેળવશું. એલર્ટ x લખશું આ રીતે, તો આપણું આઉટપુટ શું આવશે? x ની કિંમત કેટલી છે? 10, તો આઉટપુટ આપણે આવશે 10. ઓકે, એ જ રીતે x ઇઝ ઇક્વલ ટુ 20. ઓકે, હવે અહીંયા ધ્યાન આપજો, x પ્લસ ઇક્વલ 30. ઓકે, તો આપણે જોયું પ્રમાણે કે આનું સિમ્પલ ફોર્મ શું આવશે? x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ y. કે અહીંયા y તમે 30 સમજી લો કે y બરાબર કિંમત છે. તેનું સિમ્પલ ફોર્મ આવશે x ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 30. ઓકે, એટલે x ની કિંમત કેટલી આપી છે? 20. તો 20 પ્લસ 30. ઓકે, એટલે એલર્ટ x કરશું એટલે આપણું આઉટપુટ આવશે 20 પ્લસ 30 એટલે 50. ઓકે, તો આપણું આઉટપુટ 50 આ રીતે આવે છે. ત્યારબાદ x ઇઝ ઇક્વલ ટુ 50 એટલે કે x માઇનસ ઇક્વલ 20. ઓકે, એટલે આનું સિમ્પલ ફોર્મ કરશું તો શું આવશે? x ઇઝ ઇક્વલ ટુ x માઇનસ 20 એટલે કે y. ને y બરાબર કેટલી કિંમત સમજવાની આપણે? y બરાબર 20 અહીંયા સમજવાના, બરાબર, સિમ્પલ ફોર્મ પ્રમાણે. તો આપણે એલર્ટ x પ્રિન્ટ કરાવશું તો શું આવશે આઉટપુટ આપણું? 50 માઇનસ 20. ઓકે, એટલે આઉટપુટ આવશે આપણું 30. એ જ રીતે x ઇઝ ઇક્વલ ટુ 5. ત્યારબાદ x મલ્ટીપ્લાય, ઓકે, એટલે મલ્ટીપ્લાય એન્ડ અસાઇન. ઓકે, તો આઉટપુટ અહીંયા આપણે સિમ્પલ ફોર્મ કરશું તો શું આવશે? x ઇઝ ઇક્વલ ટુ x મલ્ટીપ્લાય 25. ઓકે, અને x બરાબર કેટલા છે? 5, એટલે 5 મલ્ટીપ્લાય 25. ઓકે, એટલે આઉટપુટ એલર્ટ બોક્સની મદદથી આપણું આવશે શું આવશે? 125. બરાબર. ત્યારબાદ ફરી પાછા આપણે x બરાબર 50 કિંમત લઈએ છીએ. હવે અહીંયા x ડિવાઈડ એન્ડ અસાઇન 10. ઓકે, એનું સિમ્પલ ફોર્મ કરશું તો કઈ રીતે આવશે? x ઇઝ ઇક્વલ ટુ x બાય y સિમ્પલ ફોર્મ છે. તો અહીંયા y બરાબર આપણે કેટલા સમજવાના છે? 10. બરાબર. તો આપણે 50 બાય 10 કરશું તો x બરાબર નવી કિંમત કઈ આવશે? 5. ઓકે, એટલે એલર્ટની મદદથી આપણું આઉટપુટ આવશે 5. ત્યારબાદ x ઇઝ ઇક્વલ ટુ 100 એટલે કે હવે એનો આપણે મોડ્યુલસ શોધવાનું છે. તો x ડિવાઈડ એન્ડ અસાઇન. ઓકે, ડિવાઈડ અસાઇન મોડ્યુલસ, અસાઇન મોડ્યુલસ ઇક્વલ ટુ 15. બરાબર. હવે એટલે એનો સિમ્પલ ફોર્મ આવશે તો કઈ રીતે આવશે? x ઇઝ ઇક્વલ ટુ x મોડ્યુલસ 15. ઓકે, હવે એને પ્રિન્ટ કરાવશું x, તો એલર્ટ x પ્રિન્ટ કરાવશું તો આપણે આઉટપુટ આવશે 10, એટલે કે આપણી શેષ આઉટ આવશે 10. બરાબર, એટલે કે 100 ને 15 વડે ભાગવાના છે, જે આવશે એ આપણી મોડ્યુલસ આવશે, એટલે કે રિમાઇન્ડર શેષ એ 10 આવશે. ઓકે, બરાબર. હવે તમને ખ્યાલ આવી ગયો છે આ બે ઓપરેટર વિશે ખ્યાલ આવી ગયો હશે કે એરિથમેટિક ઓપરેટરમાં શું કરવાનું છે અને અસાઇનમેન્ટ ઓપરેટરની અંદર શું કરવાનું છે, અને કયા એરિથમેટિક ઓપરેટર છે અને કયા અસાઇનમેન્ટ ઓપરેટર છે. ઓકે, તો ચાલો હવે આગળ જઈએ. નેક્સ્ટ, comparison operators. Okay, the comparison operators are used to compare two values in a boolean function. બરાબર, એટલે કે comparison operator નો ઉપયોગ boolean function સ્વરૂપે બે કિંમતોની સરખામણી કરવા માટે થાય છે. બરાબર, એટલે comparison operator નો ઉપયોગ કરીને જ્યારે તમે જવાબ મેળવશો તે તમને ટ્રુ અથવા ફોલ્સ સ્વરૂપે જવાબ મળશે. તો જોઈએ આપણે કમ્પેરિઝન ઓપરેટર કયા કયા છે. તમે અહીંયા ટેબલમાં જોશો કે પહેલી સાઇન છે, સિમ્બોલ છે ઇક્વલ. તો એનો એક્ઝામ્પલ છે x ઇક્વલ y. ઓકે, ધ્યાન આપો કે આપણે અહીંયા ડબલ ઇક્વલ કરવાના છે. બરાબર, જાવાસ્ક્રિપ્ટમાં ડબલ ઇક્વલ એને ઇક્વલ ઓપરેટર છે. બરાબર. ઓકે, એનું રિઝલ્ટ જોશો તો કઈ રીતે આવશે? અહીંયા જોશો ટ્રુ ઇફ x is equal to y. બરાબર, જ્યારે આ રીતે આપણે પ્રોગ્રામમાં લખશું તો આઉટપુટ શું આવશે? ટ્રુ ઇફ x is equal to y. એટલે ટ્રુ આવશે આઉટપુટ, પણ ક્યારે? કે x એ y બરાબર હોય ત્યારે. બરાબર,
એ જ રીતે બીજું છે આઈડેન્ટિકલ. ઓકે, આ રીતે 3 ઇક્વલ સાઇન હોય એને આઈડેન્ટિકલ કહેવામાં આવે છે, બરાબર. તો x આઈડેન્ટિકલ y. ઓકે, તો એનો જવાબ કઈ રીતે આવશે કે ટ્રુ, સાચું રહી ક્યારે, ઇફ x ઇઝ ઇક્વલ ટુ y. બરાબર, એટલે કે x અને y ની કિંમત સરખી હોય ત્યારે એનો જવાબ આવશે ટ્રુ. એન્ડ ધે આર ઓફ ધ સેમ ટાઈપ. કે અહીંયા ટાઈપ સાથે એનો મીનિંગ છે ડેટા ટાઈપ સાથે. ઓકે, એટલે x નો જે ડેટા ટાઈપ છે એ જ y નો પણ ડેટા ટાઈપ હોવો જોઈએ, તો ત્યારે જે જવાબ ટ્રુ આવશે. બરાબર. ત્યારબાદ નોટ ઇક્વલ. ઓકે, આ રીતે નોટ ઇક્વલ નો સાઇન આ રીતે આવશે, x નોટ ઇક્વલ y. બરાબર. ટ્રુ ઇફ x ઇઝ નોટ ઇક્વલ ટુ y. બરાબર, એટલે કે x જો y બરાબર નહીં હોય તો એનો જવાબ આવશે ટ્રુ. ઓકે, ત્યારબાદ નોટ આઈડેન્ટિકલ. ઓકે, નોટ આઈડેન્ટિકલ અંદર નોટ સાઇન અને ડબલ ઇક્વલ આ રીતે આવશે, x નોટ આઈડેન્ટિકલ y. તો આનું આપણે રિઝલ્ટ જોશું તો કઈ રીતે આવશે, ટ્રુ એફ x ઇઝ નોટ ઇક્વલ ટુ y. ઓકે, x અને y સરખા ન હોય ત્યારે ટ્રુ આવશે. અથવા, ઓકે, એક ખાસ ધ્યાન આપજો, અથવા ઓર સાઇન છે, અથવા ધે આર નોટ ઓફ ધ સેમ ટાઈપ. અથવા એ બંને ડેટા ટાઈપ સમાન હોવા જોઈએ નહીં. બરાબર, તો ત્યારે એ ટ્રુ આવી શકે. ઓકે, ઉપરના આઈડેન્ટિકલ એક્ઝામ્પલમાં આપણે જોયું કે અહીંયા બે કન્ડિશન સાચી પડવી જોઈએ, x અને y સરખા પણ હોવા જોઈએ અને બંનેના ડેટા ટાઈપ પણ સરખા હોવા જોઈએ. જ્યારે અહીંયા નોટ આઈડેન્ટિકલ ની અંદર x અને y સરખા ના હોવા જોઈએ અથવા તો બંનેના ડેટા ટાઈપ પણ સરખા ના હોવા જોઈએ, ત્યારે આપણો જવાબ આવશે ટ્રુ. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે લેસ ધેન. ઓકે, એનો એક્ઝામ્પલ આવશે આ રીતે, x લેસ ધેન y. ટ્રુ ઇફ x ઇઝ લેસ ધેન y. એટલે કે x ની કિંમત y કરતા નાની હોય ત્યારે જવાબ આવશે ટ્રુ. એ જ રીતે ગ્રેટર ધેન. ઓકે, x ગ્રેટર ધેન y. રિઝલ્ટ આવશે ટ્રુ ઇફ x ઇઝ ગ્રેટર ધેન y. બરાબર, ટ્રુ જવાબ ક્યારે આવશે કે x ની કિંમત y કરતા મોટી હશે ત્યારે. બરાબર, એ જ રીતે આગળ જોઈએ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. આ રીતે સાઇન x ગ્રેટર ધેન ઇક્વલ ટુ y. તો આનો જવાબ કઈ રીતે આવશે, ટ્રુ ઇફ x ઇઝ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ y. એટલે શું કે ટ્રુ જવાબ આવશે ક્યારે, તો x ની કિંમત એ y બરાબર હોય અથવા તો y કરતા મોટી હશે ત્યારે જવાબ આવશે ટ્રુ. એ જ રીતે લેસ ધેન ઓર ઇક્વલ ટુ, x લેસ ધેન ઇક્વલ ટુ y. ઓકે, તો અહીંયા કઈ રીતે આવશે, ટ્રુ ઇફ x ઇઝ લેસ ધેન ઓર ઇક્વલ ટુ y. ઓકે, એટલે અહીંયા શું ચેક થશે કે x એ y કરતા નાના હોવો જોઈએ અથવા તો y બરાબર હોય તો જવાબ આવશે ટ્રુ. ઓકે, તો આ રીતે આ બધા છે કમ્પેરિઝન ઓપરેટર્સ. ઓકે, ઉદાહરણ દ્વારા સમજીએ આપણે એને. ઓકે, તો અહીં તમે જોશો કે વેરિયેબલ 3 લીધેલા છે. ઓકે, બે વેરિયેબલ છે નંબર ટાઈપ. ઓકે, અને એક વેરિયેબલ આપણે લીધેલો છે સ્ટ્રિંગ ટાઈપ. ઓકે, એટલે x બરાબર 25, y બરાબર 35 અને z બરાબર 25. પણ અવતરણ ચિહ્નમાં દર્શાવેલ છે એટલે મતલબમાં એનો મીનિંગ શું થાય કે સ્ટ્રિંગ છે ડેટા ટાઈપ. ઓકે, હવે આપણે કમ્પેરિઝન ઓપરેટર્સ જોઈએ વારાફરતી. એલર્ટ x ઇક્વલ ટુ z. ઓકે, x અને z. ઓકે, બંને સરખા છે. ઓકે, તો ટ્રુ આવશે. બરાબર, ત્યારબાદ એલર્ટ x આઈડેન્ટિકલ z. ઓકે, તો અહીંયા આવશે ફોલ્સ. શું કારણ આવશે ફોલ્સ આવે છે એનું, તો આપણે ફરી પાછા બેક જઈએ. તો આ આઈડેન્ટિકલ ની અંદર તમે જોશો કે ટ્રુ ઇફ x ઇઝ ઇક્વલ ટુ y. ઓકે, x અને y ની કિંમત સરખી હોવી જોઈએ અને બંનેના ડેટા ટાઈપ પણ સેમ હોવા જોઈએ. તો આપણે એક્ઝામ્પલમાં જોશું કે x અને z ની કિંમત સરખી છે પરંતુ બંનેના ડેટા ટાઈપ સરખા નથી. બરાબર, અહીંયા એક નંબર ટાઈપ છે અને એક સ્ટ્રિંગ ટાઈપ છે, તો એના કારણે આપણું આઉટપુટ આવે છે ફોલ્સ.
બરાબર. ત્યારબાદ x નોટ ઇક્વલ ટુ y. ઓકે, તો x અને y ની કિંમત સરખી નથી. ઓકે, ટ્રુ છે. એ જ રીતે એલર્ટ x નોટ આઇડેન્ટિકલ z. ઓકે, તો x અને y સરખા નથી, અથવા x અને y ના ડેટા ટાઈપ સરખા નથી. ઓકે, અહીંયા અથવા ચેક કરવાનું છે નોટ આઇડેન્ટિકલ ની અંદર. તો કિંમત તો સરખી છે, બરાબર, એટલે એક કન્ડિશન છે અથવા, પરંતુ આમાં બંનેના ડેટા ટાઈપ સરખા નથી, એટલે એ ટ્રુ આવશે. એક કન્ડિશન સાચી પડે છે એટલે જવાબ આવશે ટ્રુ. એ જ રીતે x લેસ દેન y. ઓકે, તો x ની કિંમત y કરતા ઓછી છે. ઓકે, ઓછી છે, ટ્રુ આવશે જવાબ. એ જ રીતે x ગ્રેટર દેન y. x ની કિંમત y કરતા મોટી છે, ના નથી, તો જવાબ આવશે ફોલ્સ. એ રીતે x લેસ દેન ઇક્વલ ટુ y. હા, લેસ દેન છે, તો એ જવાબ આવશે ટ્રુ. એ જ રીતે x ગ્રેટર દેન ઇક્વલ ટુ y. ઓકે, અહીંયા ઇક્વલ ટુ નથી અને ગ્રેટર દેન પણ નથી. ઓકે, એટલે જવાબ આવશે ફોલ્સ. ઓકે, આઈ હોપ કે તમને હવે કમ્પેરિઝન ઓપરેટર વિશે ખ્યાલ આવી ગયો હશે. ઓકે, કઈ રીતે તમે આપેલું ટેબલ યાદ રાખજો, બરાબર, એટલે તમને યાદ રહેશે વ્યવસ્થિત. ઓકે, આગળ જઈએ. નેક્સ્ટ, લોજિકલ ઓર રિલેશનલ operators. The logical operators are typically used to combine conditional statement. બરાબર, એટલે કે લોજિકલ ઓપરેટરનો ઉપયોગ સામાન્ય રીતે કંડિશનલ સ્ટેટમેન્ટ, એટલે કે કોઈ શરતની ચકાસણી કરવાની હોય ત્યારે એને જોડવા માટે થાય છે. કંડિશનલ સ્ટેટમેન્ટને જોડવા માટે. તો અહીંયા તમે ટેબલ જોઈ રહ્યા છો, માં ઓપરેટર છે, આને કહેવાય છે એન્ડ ઓપરેટર. ઓકે, આને કહેવાય છે ઓર ઓપરેટર અને આને કહેવાય છે નોટ ઓપરેટર. બરાબર, એને આ રીતે એક્ઝામ્પલ દ્વારા દર્શાવાય: x એન્ડ y, x ઓર y એન્ડ નોટ x. એના રિઝલ્ટ આવશે તો એન્ડ માટે જોશું આપણે, તો x એન્ડ y ટ્રુ ઇફ બોથ x એન્ડ y આર ટ્રુ. ઓકે, જવાબ ક્યારે ટ્રુ આવશે? કે x અને y બંને ટ્રુ હશે ત્યારે એનો જવાબ આવશે ટ્રુ. એ રીતે ટ્રુ ઇફ આઈધર x ઓર y ઇઝ ટ્રુ. ઓકે, તો અહીંયા જવાબ કઈ રીતે આવશે? ટ્રુ, કે x અથવા y બંનેમાંથી કોઈ એકની કિંમત સાચી હશે તો જવાબ આવશે ટ્રુ. એ જ રીતે નોટ x ટ્રુ ઇફ x ઇઝ નોટ ટ્રુ. ઓકે, તો x ની કિંમત સાચી ના હોય ત્યારે જવાબ આવશે ટ્રુ. ઓકે, વ્યવસ્થિત તમને ક્યારે ખ્યાલ છે? આપણે ઉદાહરણ જોશું, બરાબર. તો આપણે એક્ઝામ્પલ દ્વારા જોઈએ એને. તો અહીં તમે જોશો કે વેર કીવર્ડ દ્વારા આપણે વેરિયેબલ લીધો છે યર ઇઝ ઇક્વલ ટુ 2020. ઓકે, અહીંયા શું દર્શાવે છે કે લીપ યર આર ડિવાઇડેડ બાય 400 or by 4 but not 100. ઓકે, અહીંયા આપણે બે કન્ડિશન ચેક કરાવે છે. ઇફ યર મોડ્યુલસ 400 ઇક્વલ 0, પછી અહીંયા જોજો કન્ડિશન ઓર યર મોડ્યુલસ 100 નોટ ઇક્વલ 0. ઓકે, તો આ જે ફોર્મ્યુલા છે લીપ યર ચેક કરવા માટેની છે, અને યર મોડ્યુલસ 4 ઇક્વલ 0. ઓકે, કે આ બેમાંથી કોઈ એક કન્ડિશન સાચી પડવી જોઈએ, અને આ એક કન્ડિશન. ઓકે, તો હવે આપણે એને ચેક કરશું. તો એલર્ટ યર પ્લસ. ઓકે, હવે યર આપણું 2020 છે, એને આપણે મોડ્યુલસ વડે 400 વડે ડિવાઈડ કરશું, અને જે રિમાઇન્ડર આવશે એ 0 હશે, અને 100 વડે ડિવાઈડ કરશું તો એ જે સૈસ આવશે 0 ના હોય, અને જ્યારે એને 4 વડે ડિવાઈડ કરશું ત્યારે રિમાઇન્ડર 0 આવશે. ઓકે, તો આ ત્રણ કન્ડિશન ચેક થશે ત્યારે એલર્ટ જે યર હશે ઇઝ લીપ યર આવશે. ઓકે, અથવા તો એલર્ટ યર ઇઝ નોટ લીપ યર. ઓકે, તો આપણે એને ચેક કરાવશું તો આપણું આઉટપુટ આવશે 2020 ઇઝ અ લીપ યર. બરાબર,
તો આઈ હોપ કે તમને અહીંયા ઓર ઓપરેટર એટલે કે અને એન્ડ ઓપરેટર વિશે ખ્યાલ આવી ગયો છે કે લોજિક ઓપરેટરનો ઉપયોગ કઈ રીતે કરવામાં આવે છે. ઓકે, અહીં આપણે ત્રણ ઓપરેટર યુઝ કર્યા છે. અહીંયા ઓર ઓપરેટરનો યુઝ કર્યો છે, અહીંયા નોટ ઓપરેટરનો યુઝ કર્યો છે અને અહીંયા એન્ડ ઓપરેટરનો યુઝ કર્યો છે. એટલે ત્રણ ઓપરેટરને આપણે એક કન્ડિશનની અંદર યુઝ કરીને ચેક કર્યું છે. ઓકે, તો આગળ જોઈએ આપણે નેક્સ્ટ conditional or ternary operators. Okay, the conditional operator first evaluate an expression for a true or false value and then execute one of the two given statement depending upon the result of the evaluation. બરાબર, એટલે શું થશે કે કન્ડિશનલ ઓપરેટર પ્રથમ શું કરશે કે આપેલ એક્સપ્રેશન, ઓકે, આપણે જે કંઈ સમીકરણ લખશું એને ચેક કરશે અને આપેલ કિંમતો સાચી છે કે ખોટી, અને ત્યાર પછી તે આ બંને સ્ટેટમેન્ટમાંથી જે સાચું સ્ટેટમેન્ટ હશે તેને આઉટપુટ સ્વરૂપે રજૂ કરશે. તો કન્ડિશનલ સ્ટેટમેન્ટ કયું છે આપણે જોઈ લઈએ. ઓકે, આ રીતે જે લખવામાં આવે છે એને કન્ડિશનલ સ્ટેટમેન્ટ કહેવાય છે. બરાબર, એને કન્ડિશન તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા તમે એક્ઝામ્પલ જોશો તો x લેસ ધેન y જે છે એ આપણી કન્ડિશન છે. બરાબર, કન્ડિશન આપણે કોઈ સવાલ કરીએ છીએ તો આમાં પૂછીએ છીએ જવાબ એ રીતે. બરાબર, જો કન્ડિશન સાચી હશે એટલે કે x લેસ ધેન y હશે તો જવાબ આવશે આ પહેલું સ્ટેટમેન્ટ યસ. બરાબર, અને જો ખોટી હશે તો આ કોલન જે સાઇન છે એના પછીનું આઉટપુટ જે સ્ટેટમેન્ટ છે એ આઉટપુટ તરીકે આવશે એટલે કે નો. આપણે રિઝલ્ટ જોઈએ, ઇફ કન્ડિશન ઇઝ ટ્રુ ધેન વેલ્યુ ઓફ x પછી કોલન પછી અધરવાઇઝ વેલ્યુ ઓફ y. ઓકે, એક ઉદાહરણ દ્વારા સમજીએ તો તમને વધારે ખ્યાલ આવશે. અહીં વેરિયેબલ બે લીધેલા છે આપણે, a અને b નામના. a બરાબર 10 છે, b બરાબર 20 છે. ઓકે, અહીંયા આપણે ડોક્યુમેન્ટેડ રાઇટ મેથડની મદદથી આઉટપુટ મેળવશું. તો મેં અહીંયા એક ટેક્સ્ટ મેસેજ પ્રિન્ટ કરાવ્યો છે, એટલે કે ફોર્મ્યુલા લખી છે કે જે મારે નોર્મલી મેસેજ તરીકે પ્રિન્ટ કરાવવી છે અને એની સામે મારે જવાબ અહીંયા પ્રિન્ટ થવો જોઈએ. તો આપણે કન્ડિશન જે છે એના અંદર મેં એને મેસેજ ટાઈપ કર્યો છે. બરાબર, ત્યારબાદ રિઝલ્ટ આપણે ચેક કરાવશું કે રિઝલ્ટ ખરેખર મારી કન્ડિશન અહીંયા છે. બરાબર, આ રીતે. તો રિઝલ્ટ ઇઝ ઇક્વલ ટુ શું ચેક કરવાનું છે, કન્ડિશન a ગ્રેટર ધેન b. ઓકે, ક્વેશ્ચન માર્ક, પહેલું સ્ટેટમેન્ટ ટ્રુ કોલન ફોલ્સ, એટલે કે આ કન્ડિશન જો સાચી હશે તો જવાબ આવશે ટ્રુ, નહીં તો ફોલ્સ. બરાબર, તો આપણે જોઈએ a બરાબર અહીંયા 10 છે અને b બરાબર 20 છે. બરાબર, તો કન્ડિશન ફોલ્સ છે. બરાબર, કારણ કે એની કિંમત b કરતા મોટી નથી. બરાબર, એટલે જવાબ આવશે ફોલ્સ. ઓકે, ઓકે, અને જવાબને આપણે ડોક્યુમેન્ટેડ રાઇટ મેથડની મદદથી પ્રિન્ટ કરાવશું. એ જ રીતે ડોક્યુમેન્ટેડ રાઇટ હવે અહીંયા આપણે રિઝલ્ટની મદદથી ચેક કરશું a લેસ ધેન b. ઓકે, તો આપણે જોશું ઉપર વેલ્યુ તો 10 એ b કરતા નાના છે એટલે કન્ડિશન સાચી છે. તો અહીંયા આપણો જવાબ આવશે ટ્રુ. પહેલું સ્ટેટમેન્ટ રન થશે એટલે જવાબ આવશે ટ્રુ. ઓકે, અને રિઝલ્ટની મદદથી આપણે પ્રિન્ટ કરાવશું. ઓકે, આઈ હોપ કે હવે તમને ખ્યાલ આવી ગયો છે કન્ડિશનલ ઓપરેટરને કઈ રીતે ચેક કરવાનું અને સ્ટેટમેન્ટ કઈ રીતે મૂકવાના. ઓકે, આગળ જોઈએ. હવે આપણે 5 ઓપરેટર જોઈ લીધા છે કે પેલું એરિથમેટિક ઓપરેટર, અસાઇનમેન્ટ ઓપરેટર, બરાબર, કમ્પેરિઝન ઓપરેટર, લોજિકલ ઓપરેટર અને છેલ્લું હતું કન્ડિશનલ ઓપરેટર. ઓકે, તો એના સિવાય બીજા 3 ઓપરેટર છે એના વિશે પણ થોડી આપણે માહિતી મેળવી લઈએ કે જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ ઓપરેટર્સ. There are 2 operators which can also used be for strings. બરાબર, કે મુખ્ય બે પ્રકારના ઓપરેટર્સ છે જેનો ઉપયોગ સ્ટ્રિંગ ઓપરેટર્સ તરીકે થાય છે. ઓકે, તો આ બે ઓપરેટર કયા છે આપણે જોઈએ. સ્ટ્રિંગ ઓપરેટર પ્લસ એટલે કે એને કોન્કેટેનેશન કહેવાય છે અને પ્લસ અસાઇન એટલે કે જે પ્લસ ઇક્વલ સાઇન છે એને કોન્કેટેનેશન એન્ડ અસાઇનમેન્ટ કહેવાય. કોન્કેટેનેશન નું એક્ઝામ્પલ છે સ્ટ્રિંગ 1 પ્લસ સ્ટ્રિંગ 2 એટલે એનું રિઝલ્ટ આવશે કોન્કેટેનેશન ઓફ સ્ટ્રિંગ 1. એટલે કે બે સ્ટ્રિંગને જોઈન્ટ કરવાનું કામ કરે છે, જોડવાનું કામ કરે છે. અને પ્લસ ઇક્વલ ટુ કોન્કેટેનેશન અને અસાઇનમેન્ટ એટલે કે સ્ટ્રિંગ પ્લસ ઇક્વલ સ્ટ્રિંગ 2 એટલે કે એપેન્ડ ધ સ્ટ્રિંગ ટુ
ટુ ધ સ્ટ્રિંગ 1. ઓકે, એટલે કઈ રીતે કે સ્ટ્રિંગ 1 ની અંદર સ્ટ્રિંગ 2 ને અસાઇન કરવાનું કામ કરે છે. બરાબર, એનું આપણે ઉદાહરણ જોશું. તો ધારો કે એ બરાબર આપણે વેલ્યુ લઈએ 10 અને બી બરાબર આપણે વેલ્યુ લઈએ 20. ઓકે, તો આપણે પહેલો જે કોન્કેટેનેશન ઓપરેટરનો યુઝ કરશું, એટલે કે એલર્ટ ની મદદથી આપણે પ્રિન્ટ કરશું જવાબ. કૌંસમાં આ રીતે આપણે એને રન કરાવશું a પ્લસ b. ઓકે, તો એનું આઉટપુટ આવશે 10, 20. ઓકે, અહીંયા ખાસ ધ્યાન રાખજો, સરવાળો નથી કરવાનો. બરાબર, કારણ કે સરવાળો નંબર્સ ડેટા ટાઈપનો થશે. અહીંયા આપણે સ્ટ્રિંગ ડેટા ટાઈપ યુઝ કરેલ છે. બરાબર, એટલે 10 પ્લસ 20 એટલે બેનું જોઈન્ટ થશે 10 અને 20. ઓકે, એ જ રીતે ધારો કે આપણે બીજું એક્ઝામ્પલ જોઈએ કોન્કેટેનેશન અસાઇનમેન્ટ માટે. તો આમાં આપણે બે સ્ટ્રિંગ લઈએ. ધારો કે વેલ અને બી માં લઈએ કમ. તો જ્યારે આને આપણે યુઝ કરશું આઉટપુટ માટે, તો એ એલર્ટ a પ્લસ ઇક્વલ b. ઓકે, તો હવે આને આપણે રન કરશું તો આઉટપુટ કઈ રીતે આવશે? વેલ કમ. ઓકે, આ રીતે આપણું કમ્બાઈન આઉટપુટ આવશે વેલકમ. તો આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે હવે કે જાવાસ્ક્રિપ્ટ સ્ટ્રિંગ ઓપરેટર કયા કયા છે. ઓકે, કોન્કેટેનેશન અને શું કરવા માટે યુઝ થાય છે એનો. ઓકે, ત્યારબાદ આગળ જઈએ. નેક્સ્ટ છે જાવાસ્ક્રિપ્ટ ઇન્ક્રીમેન્ટ એન્ડ ડિક્રીમેન્ટ ઓપરેટર. The increment decrement operators are used to increment decrement a variable's value. એટલે કે વેરિયેબલ્સ વેલ્યુની કિંમતમાં ઘટાડો કે વધારો કરવા માટે ઇન્ક્રીમેન્ટ ડિક્રીમેન્ટ ઓપરેટરનો ઉપયોગ કરવામાં આવે છે. તો એ કયા કયા ઓપરેટર છે? તો આ રીતે તમે જોઈ શકો છો. પ્લસ પ્લસ એક્સ એટલે કે બે પ્લસ સાઇન છે અને એક્સ છે, એટલે કે એને શું કહેવાય છે કે પ્રી ઇન્ક્રીમેન્ટ. ઓકે, એની ઇફેક્ટ શું આવશે? ધ ઇન્ક્રીમેન્ટ્સ એક્સ બાય 1 ધેન રિટર્ન. બરાબર, એટલે એક એક્સ માં ઇન્ક્રીમેન્ટ થશે અને ત્યાર પછી એની વેલ્યુ અસાઇન થશે. બરાબર, એ જ રીતે એક્સ પ્લસ પ્લસ પોસ્ટ ઇન્ક્રીમેન્ટ એટલે કે પહેલા કિંમત અસાઇન કરવામાં આવશે અને ત્યાર પછી એમાં ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે. ઓકે, સેમ એ જ પ્રકારે માઇનસ માઇનસ એક્સ એટલે કે પ્રી ડિક્રીમેન્ટ ને ડિક્રીમેન્ટ એક્સ બાય 1
ધેન રિટર્ન એક્સ, બરાબર. એટલે કે એક કિંમત એક્સ માં ઘટાડવામાં આવશે અને ત્યાર પછી એને વેલ્યુને રિટર્ન કરવામાં આવશે. એ જ રીતે એક્સ માઇનસ માઇનસ એટલે કે પોસ્ટ ડિક્રીમેન્ટ, એટલે રિટર્ન એક્સ, એક્સ ની કિંમત રિટર્ન કરશે અને ત્યારબાદ ત્યાર પછી એમાં એક્સ ની કિંમતમાં બાદબાકી કરવામાં આવશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે ટાઈપ ઓફ ઓપરેટર. The type of operator is a unary operator that is placed before its single operand, which can be of any type. Its value is a string indicating the data type of the operand. એટલે શું કે ટાઈપ ઓફ ઓપરેટર એક યુનરી ઓપરેટર છે જેને સિંગલ ઓપરાન્ડની પહેલા મૂકવામાં આવે છે. તે કોઈપણ પ્રકારનો હોઈ શકે છે, એટલે કે કોઈપણ પ્રકારની આનો મીનિંગ છે કે કોઈપણ પ્રકારનો ડેટા ટાઈપ હોઈ શકે. તેની સ્ટ્રિંગ વેલ્યુ દર્શાવે છે તે ઓપરાન્ડ કેવા પ્રકારનો ડેટા ટાઈપ છે. ઓકે, the type of operator evaluates to number, string or boolean of its operand is a number, string or boolean value and return true or false based on evaluation. ઓકે, તો અહીંયા ટાઈપ ઓપરેટર શું ચેક કરશે અને એની ચેક કઈ રીતે કરવામાં આવશે કે એને ચકાસણી નંબર, સ્ટ્રિંગ અથવા બુલિયન પ્રકારે થઈ શકશે અને એના અનુસંધાનમાં એ નંબર છે, સ્ટ્રિંગ છે કે બુલિયન છે એ ચેક થશે અને પછી આપણું આઉટપુટ આવશે ટ્રુ અથવા ફોલ્સ. ઓકે, તો એ કઈ રીતે ચેક છે આપણે ટાઈપ ઓફ ઓપરેટર કયા કયા છે અને કઈ રીતે એને ચેક કરવા જોઈએ. અહીંયા લિસ્ટ આપેલું છે આપણને. નંબર માટે આ રીતે ટાઈપ ઓફ ઓપરેટર ચેક કરવામાં આવે છે, એ રીતે સ્ટ્રિંગ માટે આ રીતે ચેક કરવામાં આવે છે અને બુલિયન માટે આ રીતે બુલિયન કીવર્ડ રિટર્ન સ્ટ્રિંગ યુઝ કરવામાં આવે છે. એ રીતે ઓબ્જેક્ટ માટે, એ જ રીતે ફંક્શન માટે અને એ રીતે અનડિફાઇન્ડ માટે અને નલ માટે, નલ માટે પણ ઓબ્જેક્ટ તરીકે. ઓકે, આઈ હોપ કે તમને હવે ઓપરેટર્સ વિશે પૂરો ખ્યાલ આવી ગયો હશે અને કયા કયા ઓપરેટર્સ તમને ખબર પડી ગયા હશે કે જેને આપણે જાવાસ્ક્રિપ્ટમાં ઉપયોગ કરવાના છે. ઓકે, તો હું આશા રાખું છું કે હવે તમને બધું ખ્યાલ આવી ગયો હશે, બરાબર. અને છતાં પણ કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો, બરાબર. અને જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો, જેથી આવા નવા વિડીયો બનાવવાની પ્રેરણા મને મળતી રહે. થેન્ક યુ.